અહંકાર એ કોઈને પણ ઘણીવાર એટલું બધું અંધ બનાવી દે છે કે તે પોતાનું જ નુકસાન કરી બેસે છે. કહેવાય છે ને કે શક્તિ સાથે વિવેક પણ જરૂરી છે. આ પાછળ એક પૌરાણિક કથા રહેલી છે, ભસ્માસુરની કથા. જાણો છો આપ આ વિશે? ભસ્માસુર નામનો એક અસુર હતો, જેણે ભગવાન શિવની ખૂબ જ કઠોર તપસ્યા કરી હતી. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ભસ્માસુરે કહ્યું કે હું જેના માથા પર પણ હાથ મૂકું એ ત્યાં જ ભસ્મ થઈ જાય, મને એવું વરદાન આપો. ભગવાન શિવે તેને તથાસ્તુ કહીને પોતાનું વરદાન આપ્યું. વરદાન રૂપી શક્તિ મળતા જ ભસ્માસુર એકદમ અહંકારી બની ગયો. તે વિચારવા માંડ્યો કે આ વરદાન સાચું છે કે નહીં. તો તેણે પરીક્ષણ કરવા માટે ભગવાન શિવના જ માથા પર હાથ મૂકવાનું નક્કી કર્યું. આથી ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું. તેના સૌંદર્યથી પ્રભાવિત થઈને ભસ્માસુર મોહિનીની સાથે નૃત્ય કરવા લાગ્યો. મોહિની જેવો જેવો નૃત્યનો હાવભાવ કરતી, ભસ્માસુર તેની નકલ કરવા લાગ્યો. એક સમય બાદ મોહિનીએ નૃત્ય દરમિયાન જ પોતાનો એક હાથ પોતાના જ માથા પર મૂકી દીધો અને ભસ્માસુરે પણ એમ જ કર્યું. અને આ જ રીતે વરદાનની શક્તિથી ભસ્માસુર તરત ભસ્મ થઈ ગયો. આ કથા દર્શાવે છે કે જો શક્તિ, સત્તા અને સંપત્તિ વિવેક વગર મળે ને તો બીજાનું નુકસાન થાય પહેલા વ્યક્તિ પોતાનું જ મોટું નુકસાન કરી બેસે છે. તમને શું લાગે છે કે ભસ્માસુરના વિનાશનું કારણ કોણ? તેને મળેલું વરદાન કે તેને ઉપજેલો અહંકાર? કમેન્ટ સેક્શનમાં કહો. જય શ્રી કૃષ્ણ.